નમસ્કાર, નમસ્તે, નમસ્કાર વાલા વાલા વિદ્યાર્થી મિત્રો. કેમ છો? કેમ છો? કેમ છો? મજામાં, મજામાં, મજામાં. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે શરૂ કરવા જઈ રહ્યા છે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા 2024 ની અંદર વિભાગ એ નો મેટ પોર્શન ની અંદર સંજ્ઞાઓના સાંકેતિકરણમાં શબ્દ, અંક અને ચિહ્નનું ઉકેલીકરણ. તો સરસ મજાનો ટોપિક અને મુદ્દો જોવાનો છે વિદ્યાર્થી મિત્રો. તમામ આઈએમપી પ્રશ્નોના સોલ્યુશન જોવાના છે. અહીંયા સુધીમાં આપણે ચેપ્ટર 11 સુધી પૂર્ણ કરેલું છે. તે દરેકની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. આ વિડીયો આપને એનએમએમએસ ની એક્ઝામ અને કેટ ની એક્ઝામમાં પણ ઉપયોગી થશે. તમારા દોસ્તો, મિત્રો, ભાઈબંધ જે કંઈ પણ છે, ભાઈ છે, કોઈ પણ હોય કે જો આમની તૈયારી કરતા તો તેમને પણ કહેજો કે આ વિડીયો તમારે પણ જોવા લાયક આવેલો છે. જોજો, મજા આવશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, ચેનલની અંદર નવા આવ્યા હોય, વિડીયો પહેલી વખત જોતો તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો. કોમેન્ટ કેવી કરવાની? સવાલ જોવાનો, વિડીયો પોઝ કરવાનો, સવાલનો જવાબ આપવાનો, પછી વિડીયો ફરી પાછો ચાલુ કરીને પછી જોવાનું કે સરે ગણ્યું છે, મેં ગણ્યું છે, શું બંને મેચ થઈ રહ્યું છે. જો મેચ થતું હોય તો તમારે વિચારવાનું કે તમને પણ હવે બધું આવડવા લાગ્યું છે. બરાબર છે? અને જો તમારા દોસ્તો મિત્રો હોય તો તેને મેક્સિમમ વિડીયો શેર કરો. ચેનલ અંદર નવા હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરો. એનો સમય ન બગાડતા ડાયરેક્ટ સવાલ પર ફોકસ. જો 786 ને સ્ટડ વેરી હાર્ડ, 948 ને હાર્ડ વર્ક પે, 645 ને સ્ટડ એન્ડ વર્ક કહેવામાં આવે તો વેરી શબ્દનો કોડ શું થાય? તો અહીંયા 786 સ્ટડ વેરી હાર્ડ, 948 હાર્ડ વર્ક પે, 645 સ્ટડ એન્ડ વર્ક. આપણે જોઈએ છે વેરી શબ્દ. વેરી શબ્દ બીજે ક્યાંય આપેલો છે સાહેબ? નથી આપ્યો. ઓકે, કઈ વાંધો નહીં. હવે આપણે આ બંનેને રિમૂવ કરવા પડે. સ્ટડ ક્યાંય આપેલો છે? STUDT. હા સાહેબ, STUDT અહીંયા છે, અહીંયા પણ છે. જોવો તો બંને જગ્યાએ છે ને બંને જગ્યાએ કોમન અંક કયો છે? સાહેબ અહીંયા 6 કોમન છે, અહીંયા પણ 6 કોમન છે. ઓકે, આનો કોડ કયો થઈ ગયો? 6 થઈ ગયો. હાર્ડ અહીંયા છે, હાર્ડ અહીંયા પણ છે. ચલો ચેક કરો તો હાર્ડ નો કોડ તો સાહેબ અહીંયા 7 8 છે, અહીંયા 9 4 8 છે. તો કોમન શું છે? 8 છે બંનેની અંદર. હાર્ડ હાર્ડ તો 8 8 કોમન છે બંનેની. તો હાર્ડ નો કોડ થઈ ગયો છે 8. અહીંયા આપણે સ્ટડ નો કોડ 6, હાર્ડ નો કોડ 8, તો વધ્યા કેટલા? 7. તો વેરી નો કોડ કેટલો થઈ જાય? 7. ઓપ્શન એ જવાબ. આ રીતે આપણે ઉકેલવું પડશે. ક્લિયર? ચલો જોઈએ ત્યારબાદ સવાલ નંબર 2. લાલ બાલ પાલ નો અર્થ SUPUDU, ગાલ બાલ કાલ નો અર્થ SUAUZU, પાલ ફાલ વાલ નો અર્થ MUTUPU. તો લાલ શબ્દ માટે શું કોડ થાય? તો લાલ કે કોમન બેસે છે? લાલ કે કોમન બેસતો નથી. પણ હા સાહેબ, બાલ કોમન બેસે છે. અહીંયા બાલ છે, અહીંયા બાલ છે. ચાલો બાલ બાલ છે ને કોમન શું છે? તો સાહેબ SU છે. તો બાલ નો કોડ કયો થશે? SU થશે. અહીંયા પાલ છે પહેલી લાઈનમાં, છેલ્લી લાઈનમાં પણ પાલ છે. પાલ પાલ હોય ને કોડ સેમ થતો હોય. PU PU કે છે? અહીંયા છે PU, અહીંયા PU, અહીંયા. તો પાલે છે ત્યાં PU, પાલમાં PU PU. તો પાલનો કોડ શું થઈ જાય? PU PU. SUPU. તો લાલ નો અર્થ કયો થઈ ગયો? DU વધ્યો ઘટ્યો. તો છેલ્લો ઓપ્શન C ઇઝ અવર રાઈટ આન્સર. ક્લિયર? સમજાણું ને? આ રીતે ગણવાનું. ઓકે, નેક્સ્ટ. ત્યારબાદ સવાલ નંબર 3. જો TCP નો અર્થ ડ્રિંક ફ્રૂટ જ્યુસ, સિકીલી નો અર્થ જ્યુસ ઇઝ સ્વીટ, લીરીમી નો અર્થ હી ઇઝ ઇન્ટેલિજન્ટ હોય તો સ્વીટ શબ્દનો કોડ શું થાય? કયા શબ્દનો કીધો? સ્વીટ શબ્દનો કોડ શું થાય? ચાલો આપણે જોતા જઈએ કે સ્વીટ નો કોડ જોઈએ છે. તો અહીંયા સ્વીટ છે. ચલો સ્વીટ માંથી બીજું રિમૂવ કોણ કરવું પડે? ઇઝ અને જ્યુસ ને કાઢવો પડે. ઇઝ અને જ્યુસ નો કોડ મળી જવો પડે. જ્યુસ આ બીજી લાઈનમાં છે, પહેલી લાઈનમાં છે. કોમન શું છે? સિકીલી TCP. વાંચ્યું તો ખબર પડી કે બંને જગ્યાએ CC કોમન છે. જ્યુસ નો અર્થ થઈ ગયો C. હવે ઇઝ બીજી અને ત્રીજી લાઈનમાં કોમન છે. તો કીલી, લીરીમી. તો લીલી કોમન દેખાય છે. દેખાય છે લીલી. તો ઇઝ નો કોડ થઈ ગયો લી. તો લી ગયું, સી ગયું, વધ્યું કી, વધ્યું સ્વીટ. તો સ્વીટ નો કોડ કયો થઈ ગયો? KEE. કોડ કોનો થઈ ગયો? સ્વીટ નો કોડ થઈ ગયો. ક્લિયર છે? ઓપ્શન એ ઇઝ રાઈટ આન્સર. ચાલો સવાલ નંબર 4. બ્લુ શબ્દ માટે કયો અંક કોડ છે? ઓકે, ચાલો 481 ને સ્કાય ઇઝ બ્લુ, 246 ને સી ઇઝ ડીપ, 698 ને સી લુક્સ બ્લુ. ચાલો તો જોઈએ બ્લુ માટે કોડ જોઈએ છે. બ્લુ માટે જોઈએ છીએ આપણે અહીંથી સ્કાય અને સી ને શું કરવું પડે? રિમૂવ કરવું પડે. કોને કોને? સ્કાય અને ઇઝ ને રિમૂવ કરવું પડશે. ચાલો તો ઇઝ રિમૂવ કરો તો શું રિમૂવ કરશો? ઇઝ રિમૂવ કરશો. ચાલો ઇઝ બંનેમાં ઇઝ હોય તો 4 8 1 2 4 6. તો સાહેબ ઇઝ છે તો બંનેની અંદર 4 કોડ છે.
કે ભાઈ સ્કાય રિમૂવ કરવા માટે કાંઈ મળતું નથી, પણ જો તમને અહીંયા બ્લુ દેખાય છે, બ્લુ અહીંયા, બ્લુ છેલ્લી લાઈનમાં, તો બંનેની અંદર 4 8 1 6 9 8, તો જો 4 નો તો આપણું પહેલેથી પતી ગયું, તો હવે વધ્યું શું 8 1, અહીંયા 6 9 8, કોમન શું છે 8 8, બ્લુ નો કોડ કેટલો થઈ જશે 8, કોમન શું છે તે જોવાનું રહેશે, તો બ્લુ નો કોડ કેટલો થશે 8, ઓપ્શન સી ઇઝ અવર રાઈટ આન્સર. ચાલો તો ત્યારબાદ નેક્સ્ટ, સી શબ્દ માટે કયો અંક કોડ છે? ચાલો જો હમણાં આપણે જોયું કે ઇઝ માટે કયો કોડ હતો, ઇઝ માટે 4 હતો. ચાલો ઇઝ માટે તો આપણી પાસે કયો કોડ થઈ ગયો 4 થઈ ગયો છે, બરાબર છે. ચાલો સી શબ્દ માટે તો અહીંયા બંનેની અંદર સી સી સમાન છે, જેમાં બીજા અને ત્રીજામાં સમાન છે, તો જો 4 તો ગયું, બરાબર છે. ઇઝ માટેનો 2 6 વધ્યો, અહીંયા 6 9 8, તો બંનેની અંદર કોમન કયો છે 6 6 કોમન છે, તો સી માટેનો કોડ કયો થઈ જાય 6 થઈ જશે, બરાબર છે. ચાલો કેટલો થઈ જાય 6. ત્યારબાદ સવાલ નંબર 6, ઇઝ શબ્દ માટે કયો અંક કોડ છે? તો ઇઝ માટે હમણાં જોયું બંનેની અંદર કોમન છે, પહેલા બીજામાં 4 4 કોમન છે, તો ઇઝ શબ્દ માટે કયો કોડ છે? સી બરાબર 4 છે, કે ઇઝ શબ્દ માટેનો કોડ છે. ક્લિયર? ચાલો સવાલ નંબર 7, સ્કાય શબ્દ માટે કયો અંક કોડ છે? તો હમણાં આપણે જોયું ઇઝ માટે 4 હતો, બ્લુ માટે કેટલો હતો 8 હતો, યાદ આવે? ઇઝ અહીંથી 4 4 ગયા, બ્લુ બ્લુ 8 8 ગયા, તો સ્કાય વધ્યું, તો સ્કાય માટેનો કોડ કયો આવશે? નંબર 1 ઇઝ ફોર સ્કાય, આકાશ માટેનો કોડ છે 1. ચાલો જોઈએ 7A. અરે વાહ, તમારે જો તૈયારી કરવી છે તો વિન હેલ્પ એજ્યુકેશન નું જીએસએસસી પુસ્તક અતિ ઉપયોગી છે, જેની કિંમત 380 રૂપિયા છે, ડિસ્કાઉન્ટ 100 રૂપિયા આપીશું, તો ખરીદી ભાવ તમને 280 રૂપિયા પડશે. ઓનલાઈન ખરીદી પર કુરિયર ચાર્જ એકદમ ફ્રી છે, જે માટેની લિંક તમારે ખરીદી કરવાની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપને આપેલી છે, આપ ત્યાંથી પરચેસ કરી શકો છો. ચલો ફોકસ કરીએ સવાલ નંબર 8 પર. જો નો મોર ફૂડ ને તાકાડા, મોર ધેન ધેટ ને સાપાકા લખાય, તો એ જ ભાષામાં મોર માટે શું લખી શકાય? ચાલો તો કહેવાનું છે, એથી સીધી સિમ્પલ વાત છે. બંનેમાં કોમન શું છે? મોર મોર કોમન છે, તો બંનેમાં કયો અક્ષર કોમન છે? સાહેબ કાકા કોમન છે, બસ. હવે એમાં મોર મોર કોમન, કાકા કોમન, તો કે એ જવાબ થઈ ગયો, ઓપ્શન બી આપણો રાઈટ થશે, બરાબર છે. ચાલો તો શું થશે? ઓપ્શન બી રાઈટ થશે. નેક્સ્ટ સવાલ નંબર 9, જો ગુડ સ્વીટ એપલ ને 851, ગુડ રેડ રોઝ ને 783, અને જો રેડ એન્ડ એપલ ને 341 કહેવામાં આવે, તો સ્વીટ શબ્દ માટે કયો કોડ થશે? અહીંયા જો સ્વીટ અહીંયા આપ્યું, સ્વીટ બીજે ક્યાંય છે નહીં, એટલા માટે આપણે ગુડ અને એપલ ને રિમૂવ કરવાનું, તો બંનેમાં ગુડ ગુડ આપેલું છે, બરાબર છે. બંનેમાં ગુડ ગુડ આપ્યું એટલે બંનેમાં કયો કોમન છે અંક? 8 8 અંક કોમન છે, એટલે 8 8 નીકળી ગયું. એપલ તો પહેલામાં અને છેલ્લામાં એપલ એપલ કોમન છે, તો બંનેની અંદર શું મળશે? 1 1 મળશે, તો અહીંથી એપલ એપલ નીકળી ગયું, તો વધ્યું કયું? સ્વીટ માટેનો કોડ 5 વધ્યો, દેખાણો? તો સ્વીટ માટેનો કોડ ઓપ્શન સી 5 થઈ જશે. ક્લિયર છે? ઓપ્શન સી 5. સરસ મજાનો બેચ ચાલી રહ્યો છે તમારી માટે, ખાસ 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 ઇમ્પોર્ટન્ટ લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચરનો ફ્રી બેચ છે, ક્વિઝનો છે, ગયા વર્ષનું પેપર સોલ્યુશન છે, મોડેલ પેપર સોલ્યુશન, મેથની અંદર શ્રેણી સંજ્ઞાઓનું સાંકેતિકરણની અંદર આજે આપણે 12મો મુદ્દો જોયો. આપણે અગાઉના દરેક મુદ્દા વિદ્યાર્થી મિત્રો જોવાના જ છે, દરેકના વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આવતી જ જશે, મળતી જ જશે, બરાબર છે. ચાલો જરાય ટેન્શન લેતા નહીં. એ સિવાય સેટની અંદર આપણે ગણિત છે, વિજ્ઞાન છે, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, આ સરસ મજાના વિડીયો પણ મળવાના છે, દરેક અત્યારે મુકાઈ રહ્યા છે, ચાલુ જ છે, બરાબર છે. એમાં તો મેથ્સ મારા દ્વારા લેવામાં આવેલું છે, વિજ્ઞાન આપણા રીતેશ સર દ્વારા, એસએસ આપણા નિકુલ સર, ગુજરાતી અને હિન્દી પણ નિકુલ સર દ્વારા લીધેલું છે, અને અંગ્રેજી આપણા અંગ્રેજીના જે સર છે સરસ મજાના દિવ્ય સર ગાડિયા, એમના દ્વારા લેવામાં આવેલું છે, અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સિરીઝ ચાલી રહી છે. આ સિરીઝ તમને પરીક્ષામાં ખાસ 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 ઉપયોગી થશે, તમારા માતા પિતાના પૈસા બચાવવા માટેની સિરીઝ ચાલી રહી. ચાલો તો જોઈએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ. અહીંયા આપણે 12મો વિડીયો પૂરો થાય છે, ફરી મળીશું નેક્સ્ટ 13 નંબરના વિડીયો સાથે. વિદ્યાર્થી મિત્રો ત્યાં સુધી તમારે વેઇટ કરવાનો, થોડુંક ધીમે ધીમે રોજ મહેનત, તે રીતે અમે તમને વિડીયો આપતા રહીશું. રોજ મહેનત કરજો, રોજ થોડુંક વાંચજો, ને પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ લાવશો. તો ફરી મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર, ત્યાં સુધી આપની લઉં છું રજા. તો જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.